જામનગરમાંથી જે આહિર સમાજની વૃદ્ધાનું અપમાન કરવામાં આવ્યું, આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આહિર સેના મેદાને આવી છે અને આહિર સમાજના લોકો અને આગેવાનો એ જે જગ્યા હતી કે જ્યાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એ જગ્યા ઉપર પણ પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા ત્યાંથી તંત્રને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ એ સમાજના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આહિર સેના જામનગર મેમ્બર અમે અહીંયા એક પીડિત પરિવારના ન્યાય અને તેને શરીરની પરેશાની છે એના માટે અમે આવેલા છીએ। આ ત્રણ પરિવારનો રોડને કાંઠે 40 વર્ષ પહેલાં શાંતિલાલ કંજારિયા નામના વ્યક્તિએ 40,000 રૂપિયામાં પ્લોટ ફાળવી અને અમે વેચેલો। ગરીબ માણસો છે, અભણ માણસો છે, એને એ ખબર નહીં કે કેવી રીતે લેવો। કોરોના સ્ટેમ્પમાં હતી 40 વર્ષ પહેલાં। તો એની સ્થિતિ તો જંગલ જેવી હશે તો આ લોકોને પોતાની ભેંસો બાંધવા લીધેલો તેનો આજે આ બજાર ભાવ બહુ વધતા જમન ફરતું નામના કોઈ માફિયા તરીકે મતલબ પ્રચલિત છે એ વ્યક્તિએ આ જમીનને ખરીદી છે અને એના દબાણથી જે તંત્ર છે, જે મહાનગરપાલિકા છે તથા પોલીસ તંત્ર છે તથા મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેના પર દબાણ લાવવાથી કે કોઈ અરજી કરવાથી આ લોકો ગરીબોનું એક ઝૂંપડા પાડવા માટે પોતાની તમામ શક્તિ અને તમારી મશીનરી લગાવી અને એક ગરીબ પરિવારને, આ હિન્દુ પરિવાર છે, ગરીબ પરિવાર છે, અભણ પરિવાર છે, એના માટે એટલું અત્યાચાર કરવાનું કોઈ કારણ અહીંયા દર્શાતું નથી। અહીંયા રોડને કાંઠે આજથી 9-10 વર્ષ પહેલાં રોડ બનાવેલો છે એવા સ્થાનિકોનું કેવું છે ત્યારે કપાતમાં આવતી જમીન પણ આપણે લોકોએ આપી દીધી, છતાં પણ અત્યારે કોઈ ડેવલપમેન્ટ અહીં થતું નથી। ગવર્મેન્ટની કોઈ સરકારી હોસ્પિટલ આવવાની નથી કે કોઈ બીજું કોઈ સરકારી તંત્રનું અહીં કંઈ આવવાનું ન હોવા છતાં આ 3 મકાનને ટાર્ગેટ કરી અને શા માટે પાડ્યું છે એ વ્યક્તિઓને શું આમાં સ્વાર્થ હતો? એક જ સ્વાર્થ આમાં છે, ડેવલપ કરી અને કરોડોના ભાવે આ જમીન વેચી નથી, ગરીબોને ધક્કા મારી નથી, બાયણે કાઢવા। આ સિવાયનો આમાં કોઈ બીજો મકસદ મને લાગતો નથી। શાંતિલાલ કંજારિયા તથા જમન ફરદુનો આમાં મુખ્ય હાથ હોય એવો અમને અહીંયા સ્થળ ઉપર આવતા પ્રતીત